હેલો મિત્રો, તો કેમ છો બધાય? મજામાં? સ્વાગત છે તમારો ફરી એક મારા નવા વ્લોગમાં। તો મિત્રો સાંજના હે ને 10:30 વાગ્યા હે અને હે ને આજ આપણા ગામમાં હે ને રામા મંડળ આવવાનું હે। બોલાતો આવવાનું હે, હું આવ્યું જ છે ને હે ને જમણવારે હતો, આખું ગામ હગમટેન હતું તો એ બધું તો જમી લીધું હે। હવે 10:30 થઈ ગયા હે તો રામા મંડળ આપણું ચાલુ થઈ ગયું હે। આમ વાડીમાં હે ને રાખ્યું હે, ગામમાં તો હે નહીં। તો હાલો આપણે હે ને જમી આવ્યો હતો તો ફરીને પાછા ઘરે આવતા રહ્યા અને પાછા હે ને હવે આરામ કરીને જઈએ હવે રામા મંડળ જોઈએ હવે કેવું છે। હવે મિત્રો રામા મંડળ હે ને આવ્યું છે મસ્ત મજાનું, પણ આપણા ગામમાં બીજી ત્રીજી વાર આવ્યું છે। આ વિડીયોમાં બીજું કંઈ નથી, ખાલી રામા મંડળના આપણે એ જ છે, બીજું કંઈ નથી। તો હાલો કન્ટિન્યુ આપણે જઈએ પછી જોઈએ। ફાઇનલ ને બોલે તો આપણે ગામમાં ભોગી ગયા, જો અમે સ્ટેજ દેખાય ને અહીંયા આપણે બધું ગોઠવું છે અને હે ને આમ ખુલ્લામાં છે ખેતરમાં, તો હે ને મજા જ આવે, વાંધો નહીં, ગરમી ના થાય। ચાલો કન્ટિન્યુ આગળ જઈએ આપણે। અજયભાઈ ડાઉ નથી મારા વાપે નથી કોના અત્યારે ગાય વિશે બોલેનું કારણ શું છે મારા મગરા બોલાવવાનું કારણ તો એટલું છે ભાઈ, સૌથી પહેલા તો જણાવો વીરા કે મારી પોકરા કેટલી પ્રજા આજે સુખી છે કે દુખી ભાઈ? અરે મહારાજ આ તમે જેવા ધમધૂત રાજવી રાજ કરતા હોય ત્યાં બધા સુખી હોય મહારાજ। હા વીરા, ટાઈમની માટે આમ જ ચાલુ છે।
તું મારા દીકરાને છે ઠાકર જય ઠાકર લાવો 1.5 કિલો હાકર. એટલે એવું તને બોલવાનું કોણ કહે છે મારા બાપાની માનતા નહોતી. હજી બાકી છે નહીં. જોખવાના હતા હાકરથી લોકોના હતા, પેલા તો મૂર્ખા હતા ને. સારું હાકર તો તમે રાખી તમારો કઈ ને કઈ ઠેપાથી ઠોકી નાખો એમ છો આ તો વાડીએ લખા ચણાઈએ. લખત તેમાં દાટી દેવું ક્યારે. સાંભળ હઉ, ક્યાં તો તમે મને ક્યાં મોકલ્યો તો? એ તને હજલો હજાર હજેડે હજેડ. એ સીધા ઓલા ગેટની બહાર થઈને આપણી ઉગમણી વાડીએ મોકલો આ તો હું હજેડે હજેડ આપણી વાડીએ જતો, કોઈની દાડીએ નહીં. તું બોલ મને કહો, પડી જાય હમણાં વાડીએ કોઈ હતું નહીં હું તારા આપા આવી ગયો ના. વસુમતી જેઠાલાલ દેવીને. કહી દે મારા દીકરા શું વાંધો તને હોય જાતકી કહી દે એક નહીં તારા 10,000 વાંધા હમણાં પૂરા હે, હવે એમાં બીજી વાત ન આ તો વાંધો કાંઈ નથી. શું છે મારા બાપાને કહી દો કહી દઉં કે ગગો અમે રહેતો ના. લાઈટલી જ વાત હતી એટલો જ ડખો આવે. એ શું ભલામણા જો હમણાં સાંભળ મોટા એ બોલ નાના આપણો ટકો હવે રહેતો નથી શું વાત કરે કાલ હવારનો ભોર ઉગે અને જામ જોધપુર જાઓ અહીંથી અને ત્યાંથી હારી એવી ઢીંગલી લઈને ભલે આખો દી રહીમાં રાખે અરે એક નહીં બે લઈ જઈ ઓય, હો ઓય, ઢીંગલી મારે શું કરવી? હો તારે શું જોઈ અરે ઢીંગલી દ્યો મારા કાકાને. એમ ઈ રમાય છે ઓલું લાલીએ તારો બાપ તાલી દે. લા, તારો કાકો છે એવું બોલવાનું છે તારે અરે ઢીંગલી એવું કરવી છે. તારે હું જોઈ છે અરે હું મારા વહુની વાત કરું. એક નાખીને હમણાં હું જેવડો હો ઊભી ઊભું થઈને મોરનું હવાદનું થાક આ તારા કાકા હમું જો તારા કાકા કોઈની હોનું નામ લીધું આ બધે અને હજી લેતોય નથી ક્યાંથી લે? કોઈ દેવું જ જોઈ. એલા પાસ ગામનો પટેલ છે ગમે ત્યાં કરી આપું તારા કાકો નામ તો લેવું જોઈએ ને અરે હું પાંચ ગામનો પટેલ, આ બાજુ ગામમાં કોઈ ઓળખતું નથી. અહીંયા થોડા ઓળખી હા બોલ હજી તું નાનો છો ને આ બધાય તારા આયલા છે અને પૂછા કોઈને હજી બહુ આવી છે આ શું હા કોને આવી બધાને આવી ગયું. કોને બધાયને આ પાડો તો આ ઘડી તો આ પાડો. તો બધાએ ના પાડી આજ હાવ અલગ મુલક આવી ગયો તારા છે પક્ષનો માણસ નથી કોઈ એવું ન બને. મારા followers ગમી ગયા હોય. એ મારું બેડું ભાઈ હા ભાઈ હા, હજી તું ઊંઘીનું ભૂત સાચું ને સત્ય કહેશે તો એમને દુઃખ તો નહીં લાગે ને ભાઈ બોલે ભાઈ અરે મહારાજ ગભરા. જવાની ભાઈ એવું કેવું છે જો સાચું ને સત્ય કહે છે તમારા મહારાજને દુઃખ તો નહીં થાય ને હા વિરામ, રવારીને કહું ભાઈ કે જો સાચું અને સત્ય બોલે ને વિરામ તો તેમને રાત તરફ જે ના મળશે અને બધા જૂઠું બોલે ને ભાઈ તો તેમને ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદે તેમની પર સાચું બોલો વિરામ. બોલે મહારાજ અરે ભાઈ ભાઈ હા ભાઈ જો તમે સાચું અને સત્ય બોલશો ને ભલા તો રાજ તરફથી ઇનામ આપવામાં આવશે ભાઈ ભાઈ એ ભાઈ ને અને પણ એક શબ્દ જૂઠું બોલો વિષ્ણુદેવ કાળિયા ઠાકરની આણ છે એ ભાઈ એલા આને તો ઠાકરના હમ દીધા ભાઈ ઠાકરના હમ ખવાય નહીં સામે છે રાજાના રજવાડું ભાઈ કે આઈને જે કઈ વાત હોય સાચી વાત કરી દે ભાઈ પ્રથમ તો રાયકા ભાઈના તમારા ચરણોની અંદર કોટી કોટી વંદન છે મહારાજ કોટી કોટી વંદન છે જે થાવ ભાઈ વિરામ, એવી તે કઈ વાત છે ભાઈ રાજ તમને બોલવા માટે મજબૂર બનાવે છે વિરામ. પણ જે વાત હોય ને ભાઈ એ મનમુખી વાત કરો વિરામ. મહારાજ આજ કેતા તો રાયકા ભાઈની જીભ ના ઉપડે મહારાજ પણ આજ અમારા ઈષ્ટ દેવ કાળિયા ઠાકરના હમ દીદાને એટલે બોલવા મજબૂર બન્યા મહારાજ આજ કાલ હવારના પ્રસંગ આ પોકળ ગઢની ધરા પર જીના જીના વરસાદ થાય મહારાજ એ વરસાદ થતાની સાથે ખેડૂતનો દીકરો એને પોતાના ઘોડીડા જોડી અને ધીરો ધીરો વાવણી કરવા જાય પણ મહારાજ જાતિ હેડાય અને તમારા સુકન થઈ ગયા આપના સુકન લઈ ખેતરની અંદર વાવણી કરી મહારાજ પણ વાવણી કર્યાના એક દિવસ બે દિવસ એમ 15 દિવસના વાણા લઈ ગયા છતાં પણ ખેતરની અંદર અન્નનો એક પણ દાણો ઉગ્યો મહારાજ આના કારણ એક જ છે મહારાજ આજ તમે પાપી પેટે વાગ્યા છો મહારાજ વાગ્યા છો એટલું જ નહીં મહારાજ જ્યારે માટ ભેડીને જરૂર કે તમે માતા વિગડે ઉભા હોય ને કોક દીકતો આ પોકળ ગઢની શેરીઓ ગલીઓમાં નજર તો માંડજો મહારાજ સવારના ભોરમાં એ વારવા વારી વડારામ પણ તમને આટલા ઓળે તું
ખમા અંદાતાને ઘડી ખમા અરે માતાજી પ્રધાનજી અરે બાપુજી અત્યારે બોલાવાનું કારણ અરે પ્રધાનજી આવતા પહેલા તો મને જણાવો જણો આપણે પગ પિંગલ ગઢની પડ્યા સુખી છે કે દુખી જ્યાં સુધી તમે રાસ કરો અને જ્યાં સુધી તમે બોલેરો હાકો ત્યાં સુધી આપણી પ્રજા બધી સુખી જ છે બાપુને અરે પ્રધાનજી હા રમેશ માટે એમ જ ચાલુ છે તમે હેઠે હું કેમ માઈ માર પ્રધાનજી કાયમની માટે આપણા ગઢને ગાગરે મોરલા ટોકા કરતા હોય છે અને આ કેમ કોરાણી કકડાટ કરે છે અરે એ તો દરરોજ એમ કરે કેમ કે ઈંડા મૂકવાની થઈ છે કાઈ કહેતી હતી મારે પ્રધાનજી રાજની ડેલી એવો ચોકી ફેરા કરો બરાબર અંદરનો માણસ અંદર હોય જોઈએ અને બહારનો માણસ બહાર હોય જોઈએ જાણે કે રાજા પટિયારની મરજી ના હોય ચાલે કે રાજમાં ચકલું પર ઠારો પડ્યો જોઈએ અરે બાપુજી આ તમારા બાપુનો હુકમ છે એમ કરી ઠીકો મળી લીધો ને તમે મુંજાવમાં આયા કોઈ ભણના ફાડીએથી શીખ ન ખવાય અને કદાચ શીખ ખાઈ જાય તો એને સેડાહો થઈ જાય બેહો આમની ખુરશી રાખજો તો ઢાર ભર્યું હે બાઠીઓ માવો બનાવે સોલો માપે રાખી દે સીધા બારી કાઢી નાખી જો પડી ગઈ મને કે પાકનો શીખો આવ્યો આ તો થોડોક ભરોસો રાખ્યો તો મારા બાપનો શું જાય થોડોક ભરોસો તો મારી ઉપર રખાય ને જરા કઈ નહીં અરે તમારી સામે પુષ્પા હું ન ઝૂકે અરે કાઈ નહીં હું અહીંયા બેઠો બોલ કાકી નાની પડે અંદર બી હુકમ આવ્યો પગ મળ્યું લાગે એ રાજમાં છે કોઈ હાજર એ ના બધા આયા બાજુના ગામમાં ગયા માંગણાવાળા ગામમાં જે શું કહેવાય વીર માંગણાવાળા ગામમાં માણવા મને આ બધું ગામના યાદ એ રાજમાં છે કોઈ હાજર આઈ રહ્યો તમારો જીજાજી સાચું નથી તમને શું થયું આયા તો અમારા કેવી રીતે જીતા છે કેવી રીતે એટલે કેમ અમારી એકઈ બેન દીધી તને નો દીધી તો કયો તો મારા ઘરે ભાખરી બને તું કોને ભાખરી વિનાનો ભૂખો હુતા પણ તને દેવાય નહીં કેમ નહીં તો ક્યાં નખાયા આયા હિરણ નદીમાં નાખી દઉં પણ તને ન દઉં રેવા દેજે કેમ કોકના નાળ હો હરી આવશે આમાં એકઈ તને નળ કોફલી નીકળે એવી લાગે આ નીકળે આનું નક્કી નહીં આ કલમાઈ ગઈ છે ખુશમાં દીકો કે એટલે મારે વાન દીકો કેવો એવું કાંઈ ન હોય કઈ દેવાય હું એનો દીકો એ મારો બાપ છે કાંઈ વાંધો નહીં આજ તું બેસ તો પ્રેમ કરું જો હું પ્રેમ કરું તો કેવો લાગીશ આઈને દીકા રાખડે રમત તમે રમો હું
કેમ થયું નહીં મેળાવે નહીં મારું ભેગું જ નહીં થાય હારું બાપુના સિંહાસન હેઠળ લખાઈ દઈ જા ખબુરિયો તો કૂતરો હોય એવું અમે કે નહીં તમારે તો બહુ પાડો ભૂંગળા દઈ દઉં એનો હા આલે અને આમ જો મને એવું તેવું થાય ને તો વચમાં ઘૂમરો મારવા આવીશ સારું જ છે ભાઈ હા બોલ જો મને એવું જેવું થાય ને તો વચમાં ઘૂમરો મારવા આવીશ હા હાથી આવશે ને તારી બાજુ આવીશ હા આ બાજુ નહીં જાઓ કેમ એને તો ને 12 મીટરનો ઘાઘરો ઘેરો છે નહીં ને પૂછવા જાવ તો હું કે કેમ એને મેં કીધું આને કાકરો પહેરવામાં તને શું વાંધો નહીં મિક્સરમાં આખા મને આમ ગોળ ગોળ ઘેરવી નાખે ઠીક કાંઈ વાંધો નહીં હા અને તું ધીમે રહીને જે ભોં તો મિત્રો આ વિડીયો છે ને આપણો બહુ લાંબો થઈ જાય એટલે હે ને હવે આપણે મળીએ પાર્ટ 2 માં. જો તમારે હે ને આગળનું રામા મંડળ જોવું હોય ને તો આપણું પાર્ટ 2 હમણાં આવશે, તો હે ને એ પાર્ટ 2 જોઈ નાખજો. એટલે આખું ને એમાં છેલ્લે સુધી રામા મંડળ હે. આ વિડીયો બહુ લાંબો થઈ જાય તો હાલો એમાં હે ને તમારે જોવું હોય ને તો પાર્ટ 2 જોઈ નાખજો.